40 સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ 9 વાગે વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો. અકસ્માતના અનુસંધાને 108 દ્વારા આપણા ત્યાં લગભગ 33 દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ. એમાં 11 બાળકો હતા. 33 દર્દીઓમાંથી લગભગ 24થી 25 દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી. એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે. કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા, અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઈજાઓ હતી. દર્દીઓને સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબ્રહ્મા છે, ઈડર છે, સતલાસના છે, વિજયનગર છે, આંતરસુબાની 108 આવી ગયેલી હતી. અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાથ સહકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલો હતો. ટોટલ અહીંયા પેસેન્જર એટલે આપણે 33 દર્દીઓ આવે છે, અને મને એવું જાણવા મળ્યું છે કે 5 દર્દીઓ ઈડર સિવિલમાં સારવાર માટે ગયેલા છે. એટલે કદાચ એ પ્રમાણે ગણીએ તો 38 પેસેન્જરો હોઈ શકે છે. આજરોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં ઈડર વડાલી હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી હતી, જેમાં જે મજૂર ભરીને જે જીપ જતી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયેલો હતો. અને એમાં 27 લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે, અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે. અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડેલા હતા, અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે. એ સીસીટીવી ફૂટેજ ઘટનાના જે સામે આવ્યા છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો, અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે. વડાલી નજીક વિનાયક હોટલ પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. તે સ્થાનિકો દ્વારા અમને જાણવા મળેલ, તો અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા. તો સ્થળ ઉપર જોતાં એક જીપ, જે કમાન્ડર જીપ આવે છે, એ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, અને જીપમાં લગભગ 33થી 35થી વધારે લોકો મુસાફરી કરતા હતા. તો ત્યાં સ્થળ ઉપર સ્થાનિક લોકો દ્વારા તથા જેસીબી અને ક્રેનની મદદથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા. બે મહિલાઓ તો એવી ફસાયેલી હતી કે જેને અમે જેસીબીની મદદથી પટ્ટાથી બહાર કાઢવામાં આવી હતી. તો તાત્કાલિક ધોરણે એ લોકોને 108માં એમ્બ્યુલન્સમાં વડાલી, હિંમતનગર સિવિલ, ઈડર સિવિલ રિફર કરી અને સારવાર મળી રહે તેના માટે રિફર કરવામાં આવ્યા. દુઃખની લાગણી સાથે મારે એ કહેવું પડે છે કે જે મુસાફરો આ જે ગાડીઓમાં જે મુસાફરી કરતા હોય છે, એ ગાડી ચાલકો થોડાક પૈસાની લાલચના વધારે કારણે એ 33, 35, 40 મુસાફરોને અંદર બેસાડી જીવના જોખમે મુસાફરી કરતા હોય છે. તો મુસાફરોને પણ મારે એવું કહેવું છે કે તમે એવી જીવના જોખમે સવારી ના કરો, તથા જીપ ચાલકોને પણ કહે છે કે થોડા પૈસાની લાલચના કારણે તમે એવા લોકોના જીવ જોખમમાં ના મૂકો, એવી અમારી વિનંતી છે.